હેલો ફ્રેન્ડ, સીતારામ. હેલો ફ્રેન્ડ, સીતારામ. જય માતાજી. રામભાઈ રાજપૂત, જય માતાજી. જય માતાજી. બાંભણિયા લલિત, જય સોમનાથ. જય સોમનાથ. તમે હાથે કાલીદર આવ્યા હતા કે લલિતભાઈ? રામભાઈ રાજપૂત, કેમ છો? મજામાં? એકદમ મજામાં ભાઈ. તમે કેમ છો? મજામાં ને? હું કામકાજ કરો રામભાઈ? હા, મજામાં છીએ. આજે તો હોળી છે ને? કાયમી હોળી જ છે કા? કાલે વેણવાનું ચાલુ છે. કાલા એવું છે એમ ને? હવે તો હવે પછી તો પૂરું થઈ જાય ને? જાદવ મનસુખભાઈ, જય રામાપીર બેન. જય રામાપીર ભાઈ, કેમ છો? મજામાં ને?
જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. પાણી ક્યાંય નહીં હો. હવે કેટલા 10:30 વાગે છે. ઘરમાં ઘૂસી જાઓ. ત્યાં શું છે બધીમાં ડિઝાઇન તો વગડતા હોય, આપણે ન જવાનું હોય. એ ત્યાં બધે એવું સુઈ જાવ. હવે ઓનલાઈન બેહો, રમી આવ્યા, જોઈ આવ્યા, પછી શું હોય બેટા? વાગે તે આપણે થોડું કંઈ 12 વાગ્યા સુધી રહેવાનું હોય. ક્યાંય બધા અહીંયા ખોટું નકામું કોકને બબલ થાય ને આપણા નામ ચડી જાય ને એવું ન કરે મારા દીકરા. પછી જીરું વાઢવાનું છે. હું આવા જીરું વાઢવા મને આવડે. માનસિંગ વાંજા, જય માતાજી. હવે મોતની નજીક આવી ગયા ત્યારે તમે ઓનલાઈન થયા, કેમ એવું? ફેસબુકમાં બાપુ મારે મિત્ર છે. સરસ, થેન્ક યુ. મોતની નજીક શું, હમણાં એમાં એવું છે કે કામમાં હતા એટલે. પાછો આ તહેવાર હતો તો 2-4 દિવસથી દુકાનમાં પણ વહેલા જઈએ, સવારે સાંજે પાછા મોડા આવીએ, પછી ઘરે કામ કરીએ, રસોઈ બનાવીએ, ત્યાં મોડું થઈ જાય. સંજયભાઈ બારોટ, જય માતાજી. સીતારામ. સીતારામ ભાઈ, સીતારામ. જય માતાજી. કે પેલા પેલા જુગમાં રાણી મારે પાછું 8 તારીખે મામેરું છે. 8 તારીખે તો અમારે જવાનું છે એક જગ્યાએ. હવે અમારે તો મિસેલ બોમ્બ ચાલુ જ છે. તો થવા દ્યો, જે કુદરતે ધાર્યું હશે એ થશે. નસીબમાં હશે તો જીવતા આવશું. બાકી રામ રામ ને સીતારામ એ તો ભાગ્યની વાત છે ને. કોઈ અમર કરીને આવ્યું છે? તમને ત્યાં કોણ બોલાવે? ચોક્કસ ભત્રીજીનો દીકરો પરણે એટલે તમને કંકોત્રી મોકલીશ, ચોક્કસ. મનસુખભાઈ સુરઠિયા, જય ગુરુદેવ. જય ગુરુદેવ ભાઈ, જય ગુરુદેવ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, સીતારામ. હમણાં કેટલા સમયથી આપણે લાઈવ નહોતા થયા એટલે આમાં ફ્રેન્ડને જોડાવામાં પણ વાર લાગશે.
કારણ કે ઘણો સમય થઈ ગયો લાઈવ નથી થયા એને. એ બોમ્બની મિસાઇલ ને ચાલુ હશે ને તમને કાંઈ નહીં અડીએ. તમે જીવતા જાગતા જ પાછા આવવાના છે એ અમને ખાસ ખબર જ છે. એટલે તમે શું કામ બીઓ? અને મરવાનું ક્યાં કે વારંવાર છે, એક જ વખત મરવાનું છે, એમાં શું બીવું? મનસુખભાઈ કેમ છો? મજામાં છે હો ભાઈ. એવું થોડું છે કે તમારું જ નક્કી નહીં, આમાં અમારું નક્કી ન હોય. અમે રામ નામ સત્ય થઈ જાય એવું કાંઈ ન હોય. ભાવેશ રાઠોડ ભાભીજી બોલો. દેવરજી ક્યાં છો તમે? કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? કિશન આહિર જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે હમણાં દેખાતા નથી દેવરજી. ક્યાં છે? અહીંયા છે કે ક્યાંય બહાર? મનસુખભાઈ ચોરઠિયા ઓળખો છો? ના, નથી ઓળખતી ભાઈ. ઓળખતી તો નથી ભાઈ, સોરી. કદાચ ભૂલાઈ ગયું હોય એવું બની શકે. ક્યાં ગામથી છો? તમે ઓળખો છો મને? પીળા ચોસા બોલો. સીતારામ ઘરે છો? સારું. ઘરે એટલે આમ એમ કે હમણાં દુકાન બાજુથી નીકળતા નથી દેખાતા. ભજન ગાવશો તમે? હા. ક્યાં ગામથી છો ભાઈ? જામનગર. જય ગુરુદેવ. ઈસકે કે પેલા પેલા યુગમાં રાણી એ તું હતી પોપટીને એ અમે રે પોપટ રાજા રામ હો જી રે અમે રે પોપટ રાજા રામ. હા, ઓળખી તો ગઈ છું એટલે તો કીધું કે જય ગુરુદેવ. જય ગુરુદેવ એમ કીધું ને. ઉગમના ફોજ ઓળખી ગઈ છું.
તમે મને 2 ધૂનય મોકલેલી છે. જામનગર. હા, ઉતરાતી ખંડમાં. હા, એટલે તો યાદ આવી ગયું કે તમે 2 ધૂન મોકલેલી છે. હવે ખ્યાલ આવી ગયો. હે આંબલો રે પાક્યો ત્યારે સુડેલા મારે લમની એ સાસરાણી પિંગલા ઉતરાતી ખાંડમાં. હે આંબલો રે પાક્યો ત્યારે સુડલે મારે લમની એ સાસરાણી પિંગલા. ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય ગુરુદેવ. જય ભીમ. જય જય સંવિધાન. વિજયભાઈ રાઠોડ. જય ભીમ. જય સંવિધાન. જય ગુરુદેવ રેખાબેન. જય ગુરુદેવ મનસુખભાઈ. કે ઈ રે પાપીડે મારા પ્રાણ જહરિયાને એ તો એ નહાલી મારી સાથરાણી પિંગલા. ઈ રે પાપીડે મારા એ પ્રાણ જહરિયાને તો એ નહાલી મારી એ સાથરાણી પિંગલા. દલડા સંભારો કમના એ પૂર્વ જન્મ મનસે પૂર્વ જન્મ વાસના પેલા પેલા જુગ મહારાણી એ તું હતી પોપટીની અમીરે પોપટ રાજા રામ. બીજા બીજા જુગ મહારાણી એ તમે હતા મૃગલીની અમીરે મૃગેશ્વર રાજા રામ. હોજી રે બાંભણિયા કનકસિંહ. હેલો. હા બેટા, કેમ છે? સારું ને? કે ઈ રે ફકીરે મારા પ્રાણ જહરિયાને તો એ નહાલી મારી સાથરાણી પિંગલા. રે પાપીને મારા પ્રાણ જહરિયાને એ તો એ નહાલી મારી સાથરાણી પિંગલા. દલડા સંભારો કમના એ પૂર્વ જન્મની હે પૂર્વ જન્મના વાસના.
હેલો ફ્રેન્ડ, જય માતાજી, સીતારામ. મેસેજ ફેસબુકમાં પણ આવે, એ પણ ટક ટક થાય, અને વોટ્સઅપમાં આવે. કે હરીની હાટડી મારે રોજનું એટાણું, હે હરીની હાટડી મારે રોજનું હટાણું, હે જોયું રે ન જોયું મેં તો, હે અટાણું કે કટાણું રે, હરેની હટડી મારે હે રોજનું હટાણું, કે પૃથ્વી પવન ને પાણી, હે આવે લોટિયાણી, હે પૃથ્વી પવન ને પાણી, હે આપે લોટિયાણી, એ કોઈ દિન માંગ્યું એનું નારાયણ નાણું રે, હરિની હટડી મારે એ રોજનું હટાણું. હા, 7:30 વાગે, 7:30 વાગે. પણ એમાં શું છે કે હોલિકા દહન થઈ જાય, દર્શન કરી આવીએ, પછી ઘરે આપણે કોઈ એવો રખડવાનો કે ફરવાનો ને શોખ નહીં, અને જેમના ઘરે વાડ હોય ત્યાં તો આપણે આમ પણ પેલા જઈ આવ્યા જ હોય. થોડુંક વિજયભાઈ રાઠોડ, જય પીઠા બાપા, જય પીઠા બાપા, કાલે ફરી લીધું હતું, અને થોડુંક 2-4 જગ્યાએ આજે હતું તો બધાને ફરતા મોકલી દીધા હતા. છોકરાને મોકલ્યું હતું, હું અહીંયા નજીક હતું ત્યાં ગઈ હતી, કેમ કે મારે પાછો આ તહેવાર હોય એટલે તરત દુકાન ખોલવાની હોય એટલે. જય હો ભક્ત પ્રહલાદ. આજે તો કેટલા દિવસથી લાઈવ નહોતી થઈ ને એટલે મેસેજ પણ મારી ફેસબુકમાં આવ્યા હતા, કેમ લાઈવ નથી થતા, શું થયું છે, તો કાંઈ થયું નહોતું, પણ કામમાં હતી, અને થોડુંક બાપાનું કાર્ય હતું એટલે એ કાર્યમાં હતી, અને ત્યાંથી તો અમારે ઘણું લાઈવ થવું હતું, પણ પછી ન થાય. એકાદી દાણ લાઈવ થઈ હતી, ત્યાં પૂરું કવરેજ નહોતું આવતું, અને પછી બીજું શું છે કે બધાના મન પણ હરખા ન હોય. આપણે ત્યાં લાઈવ થાય, કોઈકને કેવું લાગે, કોઈક કેવું વિચારતા હોય, કારણ કે આ જગત છે ને જીતાતું નથી, બરાબર. એ આપણે લાઈવ થયા હોય તો આપણું બેલેન્સ, આપણું બેટરી, આપણું નેટ, આપણું ટાઈમ છતાં પણ એમને સારું ન લાગે કે જો, એટલે મેં કીધું વાંધો નહીં. અને આમ પણ અંદર હતા એટલે બાપાનો પાઠ અહીંયા હોય એટલે પછી કાંઈ લાઈવ ન થાય, અને કવરેજનો પ્રોબ્લેમ આવતો તો કવરેજ નહોતા આવતા ત્યાં, એટલે ઘણું બધી એવું બધી પ્રશ્ન હતા, એટલે પછી કાંઈ લાઈવ ન થાય. ને તો રામભાઈને તો મેં કીધું હતું કે હું લાઈવ થઈશ, તમને વિડીયો કોલ કરીશ, બધી વાત હશે, પણ સોરી એવું બધી હતું કે ત્યાં કવરેજ નહોતો આવતો,
અને પાછું એમ કે સખત કામમાં હતા. એટલે અને એ 2 દિવસ તો એવી ઝાકળ પડી ને કે વરસાદ કેમ પડતો હોય એવી રીતે પડતી. 2 દિવસ 25 અને 26 2 દિવસ બહુ ઝાકળ પડી એટલે મંડપો બાંધેલા હતા ને, તો પણ એની માથેથી પાણીના ટીપા પડતા હતા, એટલી ઝાકળ પડી હતી. કદાચ રાત્રે મોડા, હા એટલે મોડા થયા હતા. મોડા એટલે 1-1:30 વાગી ગયા હતા. 1:30-2 વાગી ગયા છે. અને ખાલી થોડુંક જ લાઈવ થયું હતું, બહુ ઝાઝી વાર નહીં. કારણ કે કવરેજનું પ્રોબ્લેમ આવતું હતું એટલે કપાઈ જતું હતું. ચાલુ કરીએ લાઈવ 5-1 મિનિટ 2-4 મિનિટ રહી અને પાછું કપાઈ જાય. એટલે રાજા જનક ઘેરી માંડવો સહેલડી, રાજા જનક ઘેરી માંડવો. 12 વાગ્યા પછી સુઈ જાઉં છું. 12 વાગ્યા પછી જ લાઈવ થઈ હતી. 1:30 વાગી ગયો છે. એ હારી આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. એ રાજા જનક ઘરે માંડવો, રાજા જનક ઘેર માંડવો સહેલડી, રાજા જનક ઘેરે માંડવો. હારે આવ્યા મોટા મોટા ભૂપ રે, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘરે માંડવો. એ લંકાથી ગઢથી રાવણી આવ્યો સહેલડી, લંકાથી ગઢથી રાવણ આવ્યો. હારે એની સાથે કર્ણકુંભ, એની સાથે કર્ણકુંભ. એ રાજા જનક ઘરે માંડવો, એ રાજા જનક ઘરે માંડવો સહેલડી, રાજા જનક ઘરે માંડવો. એ આવ્યા મોટા મોટા ભૂપ રે, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘરે માંડવો. એ રાજા જનક એમ બોલ્યા સહેલડી, રાજા જનક એમ બોલ્યા. એ ધનુષ સડાવે કોઈ રાજીયો સહેલડી, ધનુષ સડાવે કોઈ રાજીયો. હારે એને આપું કે ના દાન રે, એને આપું કે ના દાન. રાજા જનક ઘેરે માંડવો. આંખ મારીને રાવણ ઉઠ્યો સહેલડી, આંખ મારીને રાવણ ઉઠ્યો. હારે ઉપડા રે ધનુષ ને, ઉપડા રે ધનુષ.
हातती धनुसन वही पेण्या हातती धनुसन वही पेण्या सहेलडी हातती धनुसन वही पेण्या हारी ले जलंका के राबू पर जलंका के राबू એ રાજા જનક ઘેરે માંડવો એ રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેરે માંડવો એ આવ્યા મોટા મોટા ભૂપરી આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો સીતાજીના તાત એમ બોલિયા મારી બેનડી સીતાજીના તાત એમ બોલિયા હારે મારે કરવો શું ઉપાય મારે કરવો શું ઉપાય એ રાજા જનક ઘેરે માંડવો મુકેશ કુમારનું જૂનું ગીત ગાવો મને તો ખબર નહીં મુકેશ કુમારનું જૂનું ગીત અને આ તો ભજનવાણી હાલે આપણે એટલે આમાં તો મુકેશ કુમારનું જૂનું ગીત થઈ ન બોલાય ખીચડી થોડી ભેળી કરાય ઋષિ યજ્ઞથી રામ ઉઠ્યા સહેલડી મુકેશનું નામ આવ્યું ને સંજયભાઈ તો મને જો વગાહું આવ્યું કેમ કે મારા ઘરમાં એક વ્યક્તિ છે ને એ હંમેશા મુકેશ કુમારના જૂના ગીત જ સાંભળતા હોય ઋષિ યજ્ઞથી રામ ઉઠ્યા સહેલડી ઋષિ યજ્ઞથી રામ ઉઠ્યા સીતાજી ઉભા છે મંદિર સીતાજી ઉભા છે મંદિર એ માળીએ ઉભા રામને નીરખી રઘુપુર રઘુ કે પતિ રૂપ આવ્યા સહેલડી રઘુપતિ રૂપ અહીં આવ્યા એ આવ્યા મોટા મોટા ભૂપરે આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો ધનુષ ભાંગીને કેરા કટકા સહેલડી ધનુષ ભાંગીને કેરા કટકા ઉતારો ભૂમિ કેરો બાર ઉતારો ભૂમિ કેરો બાર રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેર માંડવો સહેલડી રાજા જનક ઘેરે માંડવો એ આવ્યા મોટા મોટા ભૂપરે આવ્યા મોટા મોટા ભૂપ રાજા જનક ઘેરે માંડવો તો થઈ ગઈ
આપણે હુવાનો ટાઈમ થયો ને મિતાને જાગવાનો ટાઈમ થયો, એની એક બે નીંદર કરીને પછી આવી હશે. કઠણ સોટ સે કાળ મોરે મરણ મોટે રૂમાર, કઈ કરાણા ને કઈ કરાજિયા, એ સોડી સલા સંસાર રે, હેતે હરિનો રસ પીજે. ભરત ગુમા સંસાર ધુમાડાના, મેરી તમન્ના ઓકે. સંજયભાઈ બારોટ, મેરી તમન્નાઓ કી તકદીર, આજે તમે ફેસબુકમાં મૂક્યું હતું આ ગીત. હા, મૂક્યું હતું ને. એવું નથી કે મને પસંદ નથી, મને જૂના ગીત પસંદ છે, પણ હું આમાં ન ગાવી શકું, એ સોરી. કોઈ હિન્દી ગીત મને પસંદ હોય એ વાત બરાબર છે. એ બહુ અતિ પ્રિય ગીત હોય તો મારો વિડીયો એમાં બનાવીને મૂકી દઉં છું, કારણ કે એ મને બહુ પસંદ ગીત હોય એટલે. मेरे तमन्नाओं की तकदीर तू बसावे है, प्यासी है जिंदगी और मुझे प्यार. કોડીનાર ગઈ હતી વનિતાબેન, હમણાં આવે. ઠીક, એવું છે, સરસ. લે, કોડીનાર તો જઈ આવી. હું તો આવી તો એની ક્યાંય ગામની બહાર જ નથી ગઈ, દુકાન દુકાન. અને પાછી બપોરે ફોન કરીને એમ પૂછે તમે જીવો હો, એટલે તો હું જીવતા ન હોય તો મરી ગયા હોય. રાજેશ વાઘ, જય શ્રી અલગ ધણી, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય રામાપીર. કે સંસાર ધુમાડાના બસ કારે, યારે આવે નહીં કાય, એ રંગ પતંગનો ઉડી જશે, એ જે મયા કડાનો થોર રે, હેતે હરિનો રસ પીજે. એ માળી વીણે છે રૂડા ફૂલડા રે, એ કળ્યો કરે છે વિસાર, એ આજનો દિવસ રહળિયામણો, એ કાલે આપડે ચિરઘાત રે, હેતે હરિનો રસ પીજે. કોના સોરું ને કોના વાસરું રે, એ કોના માયને બાપ, અંતકાળે જાઉં જીવને એકલો, એ સાથે પુણ્ય અને પાપ રે, હેતે હરિનો રસ પીજે. એટલે નહીં, એમ જીવવાનું તો નતું કીધું, પણ એમ કીધું તું કે ક્યાં છે, કેમ છે, સારું છે ને? તો મેં કીધું હા, સારું જ છે ભાઈ. કે બીમાર નથી પડી ગયા ને, કે એટલા દીથી ફોન નથી આવ્યો હતી. બીમાર તો કેવા પગું દુખતા હતા, 2 દિવસ તો પગું બહુ દુખાય, હળવાણ પે ગયા હતા એટલે. અને આવતા વખતમાં તહેવારની શરૂઆત થઈ ગઈ હતી, ત્યાંથી આવ્યા તે દિવસથી તહેવારની શરૂઆત થઈ ગઈ હતી, તો દુકાન ખોલવાની હતી. આરામ નહોતો કર્યો અમે તો. એક ખાલી બપોર સુધી એક દિવસ સૂતા હતા, એ જ્યારે આવ્યા ને 5 વાગે ઘરે, અને ત્યારે 10 સાડા 10 વાગ્યા સુધી સૂતા હતા. પછી તો સીધી ઉઠીને ઘરાકનો ફોન આવ્યો કે ભાઈ અમે તમારી દુકાને આવીને બેઠા, એટલે સીધું મોઢું ધોઈ ચા પાણી પી ને દુકાને વહી ગઈ હતી. ત્યાર પછી 8 દિવસ સુધી સાંજે મોડી આવું, વહેલી સવારમાં વહી જાઉં,
એમાં પછી કાંઈ ફોન કરવાનું નહીં, યાદ ન રહી ભાઈ, કોઈને નથી ફોન કરે. એટલે એવું થયું હતું. એમ નથી કહેતી કે તે મને મરવાનું કીધું હતું, પણ તે સવાલ એવો કર્યો કે ક્યાં છે, કેમ છે. મેં કીધું ભાઈ ઘરે દુકાને જ છું, જીવું જ છું. કે દુર્લભ દેહને જાણીએ રે જતા નહીં લાગે વાર, હું ઉર્વશી જશે એ જશે સપનો સંસાર રે, તે હરીન રસ પીજે. દસ ધીરો રમે છે રંગ મારી, રમે દિવસ ની રાત, ગુરુએ માર્ગ બતાવ્યો, એ લીધો સાધુનો સંગાથ રે, તે હરિનો રસ પીજે. ભરતભાઈ બાલસર આહિર. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. કેમ છો તમે? જાજા જમાવે? સારું ને? તબિયત પાણી સારા ને? હોલિકા દહનની બધા મિત્રોને હાર્દિક શુભકામના. થેન્ક યુ. સ્ટેપ ઓફ રામાધણી. હવે રામાધણીના આશરે જ રહ્યા, બીજું કઈ આપણી પાસે રજૂ નથી મારો ભાઈ. હવે મારે તો એ ને તારે તો એ. હવે 11 પણ વાગી ગયા. અમારે તો સવારે પાછું વહેલું ઉઠવાનું છે. હજી કાલનો દિવસ અમારે પડ્યો છે બીજો, એને શું કહ્યું, ધોકો કે એવું કંઈક છે. અને એકદમ સરસ, તો સારું. અને પરમ દિવસે પડવો છે. કાલનો દિવસ હજી દુકાન ખોલવી જોઈએ. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ઠાકરની દયા, રામાપીર બાપાને મરજી. આગળ તો હાજર નરવા છે, તંદુરસ્ત છે. અને થોડી ઘણી તકલીફ થાય, પણ હવે તો હાલ્યા રાખે. પગું દુખતા હોય, સમય નથી મળતો, મને પણ નથી મળતો. મેં પણ સવારે કોમેન્ટમાં લખી દીધું તું ટાઈમ નથી રહેતો. એ વાત સાચી છે, કારણ કે એકાવા માણસ હોય એટલે ન રહે. તમારી પાસે ટાઈમ ન હોય, તમારી નોકરી હોય, વાડી હોય, એટલે ટાઈમ ન હોય. છતાં પણ ક્યારેક મારા લાઈવમાં આવી જાઓ છો, 2 કોમેન્ટ મારી દો છો, પછી ફેસબુકમાં વિડીયામાં તમે લાઈક આપો છો, કોમેન્ટ આપો છો, એ બદલ તમારો આભાર. અને સારું લાગે તો વિડીયો પણ શેર કરતા રહેજો, કારણ કે હમણાં તો ઓલું કઠણાઈ માથા મારતી હોય ને એનું કંઈ ના આગળ હાલે એવું છે કે આગળ વધતી પાછળ રહી જાઉં છું. પણ હવે જે કાંઈ પ્રભુની મરજી હશે, કારણ કે મારી આઈડી તો ઘણી લાંબી હાલી ગઈ હતી, પણ હું 2-4 દિવસ એવા કામમાં રહી તો મારાથી ફોનનો યુઝ જ ન થયો. એવું કામ હતું મારા હાથમાં, એટલે તો ફોનનો યુઝ ન થયો, તો એમાં કાંઈ ન થયું. પછી બધામાં 70% અને 60% અને એમ પોઈન્ટ થઈ ગયા પાછા. બધી આઈડી મોનોટાઈઝ થવાની હતી. હેલો ફ્રેન્ડ, જય માતાજી, સીતારામ. હેલો. અને બીજું કે આ લાઈવમાં કોઈ પણ નવા વ્યક્તિઓ આવો હોય તો કોમેન્ટ હારી કરજો ભાઈ. બીજું કાંઈ હું નથી કહેતી. ભલે લાઈવ ચાલુ હોય તો એ તો બધા આવે એવું નથી, પણ પ્લીઝ કમસે કમ કોમેન્ટ હારી મારજો કે મને બીજી વખત લાઈવ થવાનું મન થાય. હેલો.
રફીક કાદરી, હેલો હેલો. એટલે મારી આઈડી છે એ ઘણી પાસે પડી ગઈ. હવે તો ક્યારે કેમ ખબર એક્ઝેસ આવે કાંઈ ખબર નથી પડતી. હા ભરતભાઈ ફૂલ સપોર્ટ છે, એ તો વાત સાચી છે. પણ આમાં ક્યારેક ક્યારેક મારી બિન કાળજી થઈ જાય છે, કારણ કે હું 4 દિવસ એમાં રાબેતા મુજબ ના આવે. 7 દિવસમાં અમુક એટલી પોસ્ટો મૂકવાની આવે, અમુક એટલા વિડીયો કરવાના હોય, એ કરવા જ પડે. ન કરીએ તો એમાં આઈડી લોન્ચ થઈ જાય. એટલે હું 4 દિવસ મારા કામમાં હતી, એટલે મારાથી ન થયું ત્યાં, બરાબર. અને એ પહેલાંના 4 દિવસ મારી તબિયત ઠીક નહોતી, તો એમાં 8 દિવસ એટલે હાવ લોન્ચ થઈ ગઈ. પણ હવે જે કંઈ પ્રભુએ ધાર્યું હશે એ થશે, ન થાય તો કંઈ નહીં. તમારા જેવા ફ્રેન્ડ છે, મિત્ર છે, અને લાઈવમાં આવે છે, 2-5 મિનિટ વાત આપણે કરીએ છીએ. જાજુ નરેશભાઈ બારિયા મોખડકા, જય માતાજી, જય માતાજી ભાઈ. સારું, આપણે એવી કંઈ લાલચ નથી રાખતા ભગવાનને કે જે કંઈ. જય માતાજી, જય માતાજી. જય માતાજી, સીતારામ. હવે 11 વાગ્યા છે, તો ઓલ ફ્રેન્ડને જો કાલે ટાઈમ રહેશે તો લાઈવ થશું, બાકી પરમ દિવસ થશું. બધાને જય માતાજી, સીતારામ, શુભરાત્રિ, ગુડ નાઇટ. માં મોગલ સદાય સહાયતે રહે, અને રામાપીર બાપા હવના રખવાળા કરે. નરેશ બારિયા, જય મેલડીમાં, જય જય મેલડી. કે અઠવાડિયામાં એક હોય રવિવારનો દાડો. મિતા સુઈ જાવ હવે. શુભરાત્રિ, શુભરાત્રિ. જય માતાજી, જય માતાજી. અને એક ખાસ નમ્ર વિનંતી છે કે ભાઈ મારા ફેસબુકમાં જઈને બધા વિડીયામાં લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો પણ કરજો, અને સારું લાગે તો શેર પણ કરજો. તો બધાને ગુડ નાઇટ, શુભરાત્રિ, જય માતાજી, સીતારામ.